रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह, अल्लाहनो બહુ મોટો શુકર છે કે અલ્લાહ તાલાએ આજે આપણને બધાને એક સૌથી મોટી ફિકર એટલે કે આપણા મુસ્તકબિલ, આપણા ભવિષ્ય અને આપણા બાળકોને તૈયાર કરવાની ફિકર કરવા માટે ભેગા કર્યા। મસ્જિદની અંદર ઉલમાએ દીન ફિકર કરે છે અને સ્કૂલની અંદર શિક્ષકો બાળકોની ફિકર કરે છે ભવિષ્ય બનાવવા માટેની। તો પણ આ પણ એક બહુ મોટું દીનનું કામ છે। તો આજના દિવસે મારા આદર્શ અને મારા ખાસ અજીજ એવા મુન્નાભાઈ રફીક સરે મને મારી તાકાતથી વધારે સન્માન આપ્યું, એ બદલ આપ દરેકનો, સ્કૂલની ટીમનો અને મારા આદર્શ એવા રફીક સરનો હું દિલથી આભારી છું। આજે રફીક સરે પોતાની વાતની અંદર ઘણી વાતની અંદર કીધું કે પોતાના બાળકને શું કરવું અને શું ન કરવું, અને આપણને દરેકને એ વાત એટલી સરળ ભાષામાં સમજાય કે આપણને દરેકને એ વાત સમજમાં પણ આવી। તો આજે ગમે તેટલો મોટો વ્યક્તિ દુનિયાનો હશે, ચાહે શૈક્ષણિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, ડોક્ટરના ફિલ્ડની અંદર, એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર, યા કોઈ પણ ક્ષેત્રની અંદર ગમે તેટલી મોટી એને તરક્કી હાસિલ કરી હશે, તો આપણે હંમેશા આપણા બાળકને એવા મોટા માણસનું ઉદાહરણ આપીએ છીએ। પણ બાળકને એ મોટા માણસની જિંદગીની અંદર એણે જે પડકારો ઝીલ્યા છે, એણે જે મહેનત કરી છે ને, એનું ઉદાહરણ આપવાની વધારે જરૂર છે। કારણ કે જ્યારે મોટા માણસની હંમેશા વાત થતી હોય ત્યારે એવા લોકોની જો પુસ્તકો ઉઠાઈને આપણે વાંચીએ ને તો આપણને ખબર પડે કે એમણે જીવનની અંદર શું શું વસ્તુ ફેસ કરી છે, કેવી કેવી તકલીફ અને કેવા કપરા ચઢાણ ચડ્યા છે। ડોક્ટર અબ્દુલ કલામ આઝાદના નામથી આપણે બધા જ જાણીએ છીએ કે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબના નામને આપણે બહુ સારી રીતે આપણે બધા જ જાણીએ છીએ। તો કલામ સાહેબે પોતાની પુસ્તકમાં એવું લખ્યું છે કે મારા બહેનના કંગન સોનાના વેચી અને એરફોર્સ પાયલોટની ઇન્ટરવ્યુની અંદર હું અને મારા 4 મિત્રો સાથે અમે સંગાત ગયા છે, અને એ સફર મારી જિંદગીનો એક યાદગાર સફર છે કે જેની અંદર મારા 3 મિત્રો એરફોર્સ પાયલોટ તરીકે સિલેક્ટ થયા, અને હું એક જ એવો હતો કે જે ગરીબીની અંદરથી આવતો હતો અને મારા બહેનના સોનાના કંગન પાયલ વેચી અને આ સ્ટેજ પર પહોંચ્યો હતો, અને ત્યાં મારું સિલેક્શન ન થયું। હું નાસીપાસ થઈને બેઠો હતો, હું દુઃખી હતો કે હવે હું ઘેર કયું મોં લઈને જઈશ। ત્યારે મારા આદર્શે મારા ખભા પર હાથ મૂકીને એવું કહ્યું હતું કે ઉપરવાળાએ તારી માટે કંઈક સારું વિચાર્યું છે, ઉપરવાળાએ તારી માટે કંઈક મોટું વિચાર્યું હશે, તો હોઈ શકે તારી અહીં આગળ બ્રેક વાગી ગઈ પણ આનાથી આગળ પણ તારી ગાડી જશે। અને સમયે વસ્તુ પુરવાર કરી દીધી કે અલ્લાહ તાલાએ એમના હાથે એટલું મોટું કામ લીધું કે ફક્ત દેશે જ ના ઓળખ્યા, અગર એરફોર્સના પાયલોટ બનતા તો દેશ ઓળખતો, પણ અલ્લાહ તાલાએ એમના હાથથી એવું કામ લીધું કે જેમને મિસાઇલ મેનનો લકબ મળ્યો અને જેમણે પોતાના હાથે વિશ્વની સૌથી પહેલી મિસાઇલ તૈયાર કરી અને દેશ જ નહીં આખી દુનિયાએ એમને મિસાઇલ મેન તરીકે ઓળખ્યા। એટલે ઘણીવાર આપણે આપણા બાળકોની અંદર હરીફાઈ કરતા રહેતા હોઈએ છીએ, આપણા પડોશીના, આપણા કુટુંબના બાળકો જોડે હરીફાઈ કરતા રહેતા હોઈએ છીએ, અને આપણે આપણા બાળકોને હંમેશા કોસતા રહેતા હોઈએ છીએ, પણ ઘણીવાર આપણું બાળક નબળું હોય તો એની અંદર શિક્ષકનો કોઈ વાંક નથી કે ભાઈ શિક્ષક પૂરતું ભણાવતું નથી। ઉપરવાળાએ એનું દિમાગ બી આપેલું છે, એનું કળ બળ બધું જ સરખું અને સારું જ આપેલું છે, પણ બસ એ સમયે અને સાથ આપવાથી, એને હૂંફ આપવાથી એ વિકસશે। અને એક સમય આવશે કે આપણું નબળું બાળક પણ આપણને ઇન્શાલ્લાહ જો આપણે સાથ આપીશું ને તો એવું કરીને બતાવશે કે આપણા દરેક માટે એ વાત ગર્વની હશે। અને જ્યારે મિસાઇલ મેનની વાત થઈ તો હું ગુજરાતની બી એક વાત કહું કે એક સાહેબ તુષારભાઈ સાહેબને હું પોતે જિંદગીની અંદર રૂબરૂ મળ્યો છું અને હું એમનાથી ઇન્સ્પાયર પણ થયો છું। તુષારભાઈ સાહેબ એક એવી વ્યક્તિ છે કે જેઓ રાજકોટની અંદર સ્કૂલની અંદર ધોરણ 10 ની પરીક્ષા આપી અને ધોરણ 10 ની પરીક્ષાની અંદર ગ્રેસિંગ માર્ક એટલે 33 ની અંદર 2 માર્ક ઉમેરવામાં આવે ને 35 કરીને પાસ કરવામાં આવે, એવી રીતે ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશની અંદર ગ્રેસિંગ થી એટલે કે 33, 32, 31 એવા માર્ક 35 માર્ક્સ કરીને અમે 10મા ધોરણમાં પાસ કર્યા। તો તુષારભાઈ સાહેબ કહે છે કે મારી માટે એ કપરો સમય પણ નહોતો ને સારો સમય નહોતો, મને એજ્યુકેશનનું મહત્વ જ નથી ખબર, મારા મા બાપે મને એ સમજાવ્યું નહીં હોય કે મને એની મહત્વતા પણ નથી ખબર। ભણવું પડશે અને ભણ તો જ તું કામયાબ થઈશ, આટલી જ વાત મને સમજાવવામાં આવી હતી, એટલે મેં 11-12 આર્ટ્સ કરી લીધું। પણ જ્યારે હું કોલેજમાં ગયો અને કોલેજની અંદર BA માટે 11-12 પૂરું કર્યું અને BA માટે એપ્લાય કર્યું
તો બીએ નું જ્યારે ફોર્મ ઇંગ્લિશ સાથે એપ્લાય કર્યું તો બીએ ના ઇંગ્લિશની અંદર તુષારભાઈ સાહેબ પોતે કહે છે કે પહેલો કેપિટલ અક્ષર જે બેઠેલા બધાને ખબર છે કે પહેલો અક્ષર જે કેપિટલ લેટરમાં આવે પોતાના સ્પેલિંગનો, તુષારભાઈ કહે છે કે મેં પોતે મારો સ્પેલિંગ લખેલો, જેમાં ટી જે લખેલો એ પણ બીજી ABCD નો લખેલો. તો સાહેબે એક વખતે મને બોલાવ્યો, મારા શિક્ષકે મને બોલાવ્યો, પ્રોફેસરે બોલાવીને મને એવું કીધું કે ઊંચા સપના જોવા એ બહુ સારી વાત છે, પણ ઊંચા સપનાને સાકાર કરવા માટે મહેનત કરવી ને એ એના કરતા મોટી વાત છે. તે તારો સ્પેલિંગ જે લખ્યો છે એમાં પહેલો અક્ષર બેટા કેપિટલ આવે, પણ તે એ બી તે તારો સ્પેલિંગ પોતાને લખતા નથી આવડતો. પણ શિક્ષકે એને ટાઈમે કોશ્યો નથી, એને ઠપકો એટલી મીઠી ભાષામાં આપ્યો કે જો એવરેસ્ટ બી સર કરવો પડશે તમારે તો દિલથી નક્કી કરવું પડશે. હજુ પણ તારા જિંદગીની અંદર મોડું નથી થયું, લાગી જા મહેનત કરવાની અંદર, એ સમય આવશે કે તું દુનિયાને કંઈક કરીને બતાવીશ. BA કર્યું, MA કર્યું, BEd કર્યું અને પોતે ચોટીલાની અંદર શિક્ષક તરીકે ગવર્મેન્ટની અંદર જોબ માટે એલિજિબલ થયા, ગવર્મેન્ટમાં જોબ લાગી. કપાત પગાર પર ગવર્મેન્ટ પરીક્ષા, જે ભારત દેશ માટે જ નહીં પણ આખી દુનિયાની અંદર સૌથી અઘરી પરીક્ષા એટલે કે UPSC ની પરીક્ષા. અને તુષારભાઈ સાહેબે UPSC ની પરીક્ષા આપી 2012 ની અંદર, અને 2012 ની UPSC ની પરીક્ષા પોતાના શિક્ષક બન્યા પછી કપાત પગારની અંદર આપી. દિવસો પોતાના રાત જોઈને દિવસ જોઈને અંથક મહેનત કરી અને 2012 ની UPSC ની પરીક્ષા ક્લિયર કરી, ટ્રેનિંગ પૂર્ણ કરી અને સુરતની જોડે નવસારીની અંદર તેઓ DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપ ઓફિસર તરીકે ક્લાસ 1 અધિકારી તરીકે પોસ્ટ પર આવ્યા. એ જ બાળક હતું કે 10મા ધોરણની અંદર 35 માર્ક્સ લઈને આવ્યું હતું. એટલે દરેક વસ્તુ માટે સંયમ પણ રાખવો પડશે, દરેક વસ્તુ માટે હિંમત પણ રાખવી પડશે. આ બેઠેલા બધા જ બાળકોની અંદર તાકાત છે કે બધા IAS બની શકે છે, આ બધા જ બાળકો IPS બની શકે છે. પણ એવું યાદ રાખજો કે બાળકોને 4 વાત જિંદગીની અંદર શીખવાડો ને તો પોતે બી 4 વાત જીવનની અંદર ઉતારજો. સૌથી પહેલી વાત મા બાપ માટે એ છે કે પોતાનું બાળક જેવું પણ છે એનો સ્વીકાર કરો. મારું બાળક જેવું છે મને સ્વીકાર્ય છે. એને ઉદાહરણ ના આપો કે આનો છોકરો આવો છે, આની છોકરી આવી છે, એનું ઉદાહરણ ના. પોતાના બાળકને સ્વીકારો. બીજું છે પોતાના બાળકને સમજો કે મારું બાળક મારાથી શું ઈચ્છે છે અને હું બાળકથી શું કામ લઈ શકું છું. બાળકને સ્વીકારો, બાળકોને સમજો. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત કે બાળકોની સરખામણી કોઈ જોડે ના કરો. તારી જોડે જ રમે છે, તારી જોડે જ બજારમાં ફરે છે, તારી જોડે સ્કૂલ જાય છે, તારી જ બેન્ચીસ પર બેસે છે, ગણિતમાં 100 માંથી 100 લાવે છે અને તારા 50 જ કેમ? સરખામણી ના કરો. સરખામણી કરી અને બાળકને ડિમોટિવ ના કરો. અને ચોથી વસ્તુ છે બાળકને સમય આપો. આ 4 વાત જીવનમાં ઉતારી લેજો. ઇન્શાલ્લાહ જો તમે તમારું બાળક ગમે તેવું પણ ઠોઠ હશે, ડફોડ હશે, એને સમય આપશો, એની જોડે બેસશો, ઇન્શાલ્લાહ આ જ બાળક કંઈક તમને જીવનમાં કરીને બતાવશે. અને એટલા માટે જ મેં કલામ સાહેબનું બી ઉદાહરણ આપ્યું આપની સામે, અને ત્યારબાદ તુષારભાઈ સાહેબનું પણ મેં ઉદાહરણ એટલા માટે જ આપ્યું કે ભાઈ આવા દાખલા આપણા જીવન પૂર્વજોની અંદર નહીં, હાલના સમયની અંદર થયેલા છે કે જેણે પોતાના બાળક પાછળ સમય આપ્યો અને બાળકે પણ દિલથી નક્કી કર્યું. તો ઇતિહાસ બી બદલ્યો છે અને સમય બી બદલ્યો છે. બાકી આપણા દરેક પોતાની અંદર જોઈ લો અને વિચારી લો કે એક સ્કૂલની અંદર સામાન્ય લીંબુ ચમચીની પરીક્ષા હોય, કોથળા દોડ હોય, સામાન્ય સ્કૂલમાં 100 મીટરની દોડ હોય અને બાળક ત્રીજો કે ચોથો આવે ને તો આપણે સ્વીકારતા નહીં. આપણા મોં નાના થઈ જાય છે, મોં પડી જાય છે કે હારો મારો બાળક 5મો નંબર, ઘેર તો બહુ દોડે છે તો 5મો નંબર આવ્યો. બાળકને એવી રીતે હરીફાઈમાં ના ઉતારજો. જે બાળક પહેલો આવ્યો પહેલાના કાબિલ હતો ને જે 5મો આવ્યો 5માના કાબિલ હતો. અલ્લાહ તાલા એની અંદર બીજું કઈ હુનર રાખ્યું છે, એ બાળક તમને બીજું કંઈક કરીને બતાવશે. બાળકને જો હંમેશા તમે એવું શીખવાડશો કે પહેલો નંબર લાય તો બાળક સેલ્ફિશ બનશે, બાળક મતલબી બનશે, ફક્ત પોતાનું વિચારશે, દુનિયા, સમાજ, કોઈનું નહીં વિચારે. એટલે બાળકને મતલબી નથી બનાવવાનો. બાળક રેન્કર નહીં બને તો કશો વાંધો નહીં, પણ બાળક ભવિષ્યની અંદર ઇન્શાલ્લાહ એવું કરીને બતાવશે, તમારા દરેક માટે ગર્વની વાત હશે. અને હું મારા પોતાની વાત કરવાનું હંમેશા ટાળું છું, પણ મુન્નાભાઈએ કીધું એટલે હું એવું કહું છું કે મેં પણ 12મા ધોરણ 2004 ની અંદર પરીક્ષા પાસ કરી અને 2020 ની અંદર મેં ગ્રેજ્યુએટ માટેની, આ જ સમાજના લોકોએ મને કીધું કે તમે ગ્રેજ્યુએટ થાઓ ને પછી વકીલાતની ડિગ્રી લો. તો મેં 6 વર્ષ સુધી ભણ્યો. 2020 ની અંદર BA ની ડિગ્રી માટે શરૂઆત કરી અને 2023 ની અંદર LLB ની ડિગ્રી માટે મેં ભણવાનું શરૂ કર્યું. મને પણ ખબર છે કે સમાજ અને કોમના કામોને લીધે સમય નહોતો આપી શકતો, પણ જ્યારે દિવસે સમાજ માટે દોડતા હતા તો રાત્રે હું બી ચોપડી પકડતો હતો. અને અલ્લાહનો બહુ મોટો શુકર છે કે મુન્નાભાઈ જેવા સાથીઓ અને સમાજના લોકોની દુઆઓ હતી તો મેં પણ એક મગજથી ઠાનેલું કે ભાઈ આ દાઢી ટોપી છે તો આ સિમ્બોલ ઇન્શાલ્લાહ હું મારી કોલેજની અંદર ઊંચો કરીશ.
અને મારો ચહેરો ઇન્શાલ્લાહ એ લોકોને એમના નોટિસ બોર્ડ પર લગાવવો પડશે. અને અલ્હમ્દુલિલ્લાહ મહેનત કરી તો એ જ પીએમ પટેલ બિપિનચંદ્ર પટેલ સાહેબની કોલેજની અંદર છેલ્લા 4 સેમિસ્ટર, 5મું સેમિસ્ટર, ત્યારબાદ યુનિવર્સિટીની અંદર પણ હું ટોપર થયો. બધા સેમિસ્ટરની અંદર મેં અલ્હમ્દુલિલ્લાહ ટોપ કર્યું. પણ જ્યારે મગજથી ઠાની લીધું ત્યારે, એટલે કોઈ પણ બાળક નબળું નથી, કોઈ પણ મા બાપ બી નબળા નથી. બસ સમય આપજો, સાચી દિશાની અંદર મહેનત કરજો. અને આવી સ્કૂલ જ્યારે મળી છે કે જે દીનની બી શિક્ષણ મળે છે અને દુનિયાની બી મળે છે, તો આ શિક્ષકોની કદર કરજો. એમને મેળા ટાણા માર્યા વગર એ જે શીખવાડે છે એટલી જ વસ્તુનું ઘરે પુનરાવર્તન કરાવજો. ઇન્શાલ્લાહ તમારું બાળક જરૂર તમારું નામ રોશન કરશે. જઝાકુમુલ્લાહુ ખૈર. અસ્સલામુ અલૈકુમ.